હાલો મિત્રો, હું હિરેન. આજકાલ લોકોને બહાર ખાવા જવાનો એવો બધો ચસ્કો લાગ્યો છે, એવો બધો ચસ્કો લાગ્યો છે કે જાણે એને ઘરમાં તો કઈ બનાવવું જ નથી ખાવાનું એમ. આજકાલની ગૃહિણીઓ જોઈ લો, બહાર ખાવાનો જ ચસ્કો છે. નાના કયો કે મોટા કયો, અઠવાડિયાના 2 થી 3 વાર તો એ બહાર ખાવા જ માટે જ તે જીવે છે જાણે એમ. ઘરમાં કોઈને ખબર નહીં કેમ સમય નથી કે હું નથી, પણ લોકોને ઘરનું કાંઈ ખાવું જ નથી. લોકોને બહાર જ ખાવાનું ખાવું જાવ છે. જાણે એમ લાગે કે ભાઈ રોગને નોતરું આપવા ન જતા હોય તમે. આ વસ્તુ ભલે કોઈ ગૃહિણીને કે એને ખોટી લાગે કે પણ આ વસ્તુ સત્ય છે મિત્રો. તમે હરેક ઘરમાં લોકો આજકાલ એટલી બધી ફાસ્ટ જિંદગી થઈ ગઈ છે કે લોકો આજે મોટા ભાગનો સમય, મોટા ભાગના દિવસો બહાર ખાતા શીખી ગયા છે મિત્રો. અને બહાર ખાય તોય કેવું સારું ખાતા હોય તો વાંધો નહીં. ધારો કે આપણે કોઈ ગુજરાતી વસ્તુ ખાઓ, ગુજરાતી ભાણું ખાઓ કે જેમાં કોઈ પણ પ્રકારની મેળવણ નથી આવતી અને 100% હેલ્ધી અને એટલું સરસ ખાવાનું છે કે લોકોને કોઈ દી નુકસાન નથી કરતું. પણ આજે બધી બહારની વસ્તુ છે ને મિત્રો, બહારની વસ્તુ જેમ કે ચાઇનીઝ વસ્તુ છે, ઇટાલિયન વસ્તુ છે, પછી એવી કેટલી વસ્તુ છે આપણા ભારતની કે જેમાં મેંદાની બેઝ હોય છે, મેંદાની બનેલી હોય છે. આજકાલ બધાને ચાઇનીઝ વસ્તુ ખાવાનો, ચાઇનીઝ ફૂડ ખાવાનો એટલો બધો ચસ્કો લાગ્યો છે કે બધા હોંશે હોંશે ખાય છે એમ. જેમ કે મોમોસ છે, એની જે ઉપરનું પડ આવે ભલે એમાં ઉપરનું પડ મેંદો આવે, અંદર સલાડની હોય, પણ બને છે તો એ મેંદાનું જ છે ને એમ. મોમોસ, પછી નૂડલ્સ, હરેક પ્રકારની નૂડલ્સ મિત્રો, હરેક પ્રકારની નૂડલ્સ જે પણ મેંદાની બનેલી હોય છે. પછી પંજાબી ખાવાનું, પંજાબી ખાવામાં જે પંજાબી શાકાહારી જે તમે નાન વાપરો છો ને, રોટલી, એ આખી આખી મેંદાની બને છે મિત્રો, બરોબર. પછી ઇટાલિયન વાનગીમાં પિઝા, જેલેપિનો, પિઝાનો જે રોટલો છે એ મેંદાની વસ્તુ છે. પાવભાજી, તો કે પાવ કોઈ પણ આપણા આયુર્વેદને માન્યતા નથી. મેંદો ખાવાની માન્યતા નથી અને કોઈ પણ બ્રેડની વસ્તુ ખાવાની માન્યતા નથી. આપણા વિદેશોમાં આ બધી વસ્તુ ખવાય છે મિત્રો. ભારતમાં આ વસ્તુ ખવાતી જ નહોતી પેલા બ્રેડની. આપણે રોટલી ખાતા, રોટલો ખાતા, ભાખરી ખાતા. પણ આ બધી વસ્તુ, બહારની બધી વસ્તુ જે આપણે કઈ રીતના અપનાવી લીધી છે ને એ ખબર નથી પડતી. હવે વિદેશના લોકો વેજીટેરિયન થતા ગયા છે. એને ભારતની જેટલી બધી સારી વસ્તુ છે, જેટલું બધું સારું ફૂડ છે, એ પોતે એ લોકોએ અપનાવી લીધું. અને આપણે એની જે બહારની જે બધી વસ્તુ છે, જે વસ્તુ આપણા શરીર માટે એટલી નુકસાનકારક છે, એકો એક વસ્તુ આપણે અપનાવી લીધી છે. તો આ બધા જ વસ્તુ જે મેંદાની જે બનેલી છે, આ મેંદાની વસ્તુમાં કોઈ પણ જાતનું વિટામિન્સ નથી હોતું, કોઈ પણ જાતનું ફાઈબર નથી હોતું, કોઈ પણ જાતના એવા કાર્બોહાઈડ્રેટ નથી હોતા મિત્રો. એ માત્ર ને માત્ર એક ખાલી પેટ ભરવા માટેનું સાધન છે મિત્રો, મેંદો. જેટલી જે વસ્તુ છે, ચાઇનીઝ નૂડલ્સ, એ બધી વસ્તુ આપણા ખાલી પેટ ભરવા માટે સહી છે. બાકી એમાંથી કોઈ પણ રીતનું વિટામિન્સ કે કાંઈ નથી મળતું. આ તો ઠીક, હાલો પેટ ભરવા માટે, પણ તમે જે વસ્તુ જે ખાવશો એ વસ્તુ તમારા શરીરમાં પચવા માટે કેટલો સમય રહેશે તમે જો. તમે જે નૂડલ્સ ખાવશો ને એ આપણા શરીરમાં પચવા માટે મિનિમમ 8 થી 9 કલાક જેટલો સમય લાગે. ત્યાં સુધી આપણા પેટમાં જ રહે છે. આપણા પેટને કેટલો બધો શ્રમ પડે છે એને પાચન કરવા માટે. એમ કહેવાય ને કે ઓલું ઇન્સ્ટન્ટ નૂડલ કે ને, ઇન્સ્ટન્ટ નૂડલ 2 મિનિટમાં નૂડલ. પણ આરામ બરાબર જો 2 મિનિટમાં નૂડલ બનતી હોય, તમે ઘરે કરી જોજો. તમારે કોઈ દિવસ તમારે 2 મિનિટમાં નૂડલ થશે નહીં. બધી કંપનીઓ પ્રચાર કરે કે ઇન્સ્ટન્ટ નૂડલ, ઇન્સ્ટન્ટ. પણ ઇન્સ્ટન્ટ શું? આ 2 મિનિટની મજા માટે તમારા જિંદગીભરને તમે રોગોનું નિમંત્રણ આપો છો તમારા શરીરમાં. એ તો તમે વિચારો, ખાલી 2 મિનિટની મજા માટે, બરોબર છે. આજકાલ લોકોને જે ઓલું છે ચાઉમીન, ચાવ ને એ બધું જે ખાય છે ને, ચાઉમીન છે, જે ચાઇનીઝ વસ્તુ ખાય છે, તમે આ બધી જે વસ્તુ છે, કેક છે, પછી આવા પાવની વસ્તુ છે, બ્રેડની વસ્તુ છે, એ બધામાં એ લોકો ફ્લેવર ઉમેરે છે. તમે ધારો કે નૂડલ્સની ખાવશો ને, તો એમાં જે મસાલો જે હોય છે એમાં એ લોકો એક એવું ખતરનાક કેમિકલ મેળવે છે જેને MSG કહેવાય મિત્રો, MSG, જેનું ઇંગ્લિશમાં નામ છે મોનોસોડિયમ ગ્લુટામેટ. આ મોનોસોડિયમ ગ્લુટામેટને હિન્દીમાં આજીનોમોટો કહેવાય છે, આજીનોમોટો મિત્રો. ખરેખર તો આખા દેશમાં, આખા વિદેશમાં આ વસ્તુ પ્રતિબંધિત છે. છતાં પણ લોકો આ ચાઇનીઝ વસ્તુમાં, આ બ્રેડની વસ્તુમાં, આ મેંદાની વસ્તુમાં એ લોકો ફ્લેવર લાવવા માટે આ MSG નાખે છે, મોનોસોડિયમ ગ્લુટામેટ, આજીનોમોટો નાખે છે. શું કામ નાખે છે? તો કે એ લોકો જે રીતના બનાવે છે, વસ્તુ ખાવાની બનાવે છે, એની ખાવાની ગુણવત્તા એટલી બધી નીચે હોય છે કે એમાં આ MSG નાખવું જ પડે છે. હવે આ MSG છે, આજીનોમોટો, એ સ્વાદની જે ગુણવત્તા છે, ખાવાની ગુણવત્તાની દબાવી દે છે મિત્રો. ગમે એવું ખરાબ એ લોકોએ ખાવાનું તૈયાર કર્યું હોય ને, 2-3 દિવસ રહીને તે નૂડલ્સ હોય, જ્યારે જે વાનગી તૈયાર કરે ને એમાં એ આ આજીનોમોટો નાખે તો એ તમને એકદમ ફ્રેશ લાગે છે મિત્રો, અને એને આખી ગુણવત્તાને દબાવી દે છે. હવે આ જે આજીનોમોટો છે, એ આપણા જે સ્વાદ ગ્રંથિ છે એને તો આખી દબાવી જ દે છે. આપણે કોઈ સ્વાદ જ ન આવે કે ભાઈ આ સારું છે કે ખરાબ છે, એવી કોઈ સુગંધ જ ન આવે.
જેથી કરીને આવી ખરાબ વસ્તુ છે ને આપણે ખાધા જ રાખીએ આપણે આમ ધરાય જ નહીં. બરોબર, આપણા શરીરમાં એટલું બધું નુકસાનકારક છે. તમે જોવો ઘણા લોકોને માઇગ્રેન નો થઈ જાય. માઇગ્રેન એટલે શરીરના અડધા ભાગમાં દુખાવો રહે અને અડધા ભાગમાં સારું રહે. જેમ જેમ તડકો વધે એમ એનું માઇગ્રેન વધતું જાય છે, એનો માથાનો દુખાવો વધતો જાય છે. એમાં 90% જે આ જે સવાલ છે એ જે બહારની વસ્તુ જે આ તમે મેંદાવાળી વસ્તુ ખાવ ને એ માટે એ જવાબદાર છે. બીજું, હવે તો એવું વૈજ્ઞાનિકોએ પ્રસ્થાપિત કર્યું છે કે આ જે બધી બહારની વસ્તુ જે તમે ખાવ છો ને આ વાળું, એને લીધે તમારામાં શરીરમાં કેન્સર માટે કારણભૂત છે મિત્રો. એને લીધે કેન્સર થાય છે. આ વસ્તુ આ જે ખાવાની આ બે જવાબદાર ભરી આ નીતિ છે ને તમારી, બે જવાબદાર રીતે તમે જેમ મન ફાવે એમ તમે ખાવશો ને એની માટે કેન્સર જવાબદાર છે. આજકાલ લોકોને કેન્સર, ડાયાબિટીસ, બીપી, બ્લડ પ્રેશર એ વધવાનું કારણ આ જ છે. કોઈ ઘરની હેલ્ધી વસ્તુ ખાવી નથી ને બધી આ બધી બહારની વસ્તુ તમારે ખાવી છે. બરોબર છે. પછી છાતીમાં દુખે છે મિત્રો, ઘણા લોકોને છાતીમાં દુખવા માંડે છે. જેમ તમારી ઉંમર વધતી જાય ને એમ થોડો પણ શ્રમ કરો ને તો તમને છાતીમાં દુખવા માંડે છે. તમે જાજુ દોડી નથી શકતા મિત્રો. એ આને લીધે ઘણા લોકોને હવે તો નાની એજમાં બધાને મોટા રોગ થવા માંડ્યા. ઘણાને હાર્ટ એટેક આવી જાય છે મિત્રો. હાર્ટ એટેક સમજતા નથી આવતા. એના માટે આવું બધું તમે જે છોકરાને જે બ્રેકફાસ્ટમાં જે તમે ઓલું નૂડલ્સ ની તમે આપો છો ને, આ નૂડલ્સ જે તમારી છોકરાને શરીરમાં ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે. તમારો છોકરો બે જવાબદાર રીતે મોટો ને મોટો થતો જાય, એનું વજન વધી જાય છે મિત્રો, જે તમારામાં હાર્ટ એટેક નું કારણ બને છે. તો આ બધી વસ્તુ તમે બંધ કરો, મહેરબાની કરીને બંધ કરો. આ વસ્તુ સહી નથી. આપણા ઇન્ડિયન ફૂડ માટે તો આ સહી છે જ નહીં મિત્રો. આ બધી જે બહારની વસ્તુ છે ને એ ખબર નહીં કેમ આવી ગઈ છે આપણા દેશમાં અને લોકો એને હોશે ખાય છે. તમે જુઓ કે શું તમારે માંદા પડવું છે તો આ બધી વસ્તુ ખાઓ. હા તમે ખાઓ પણ અઠવાડિયે 1 વાર ખાઓ કે મહિનામાં 1 વાર ખાઓ, પણ તમે રોજ ન ખાઓ આ વસ્તુ. તમે ઘરની વસ્તુ ખાઓ, ઘરમાં બનેલી વસ્તુ ખાઓ, રોટલો ખાઓ, ભાખરી ખાઓ, શાક ખાઓ. આપણે કેટલા એવા બધા સારા વ્યંજન છે, આપણે વાનગીઓ છે કે જેને લીધે કોઈ દી આપણે બીમાર નથી પડતા મિત્રો. બરોબર છે. તો હું આશા રાખું તમે આ મેંદાવાળી વસ્તુ તમે આજથી જ છોડો. આજથી તમે નક્કી કરો કે અમે પણ નહીં ખાય, મા બાપ પણ નહીં ખાય અને છોકરા પણ કોઈ દિવસ નાસ્તામાં કે કોઈ દિવસ બહાર આવી વસ્તુ ખાશે નહીં. જો તમારે ખાવું હોય તો આપણું ઇન્ડિયન ફૂડ, ઇન્ડિયન ગુજરાતી ફૂડ તમે ખાઓ, જે 100% સહી છે મિત્રો. બરોબર. તો મિત્રો આ વિડીયો જો તમને ખરેખર સહી લાગે, તમને સાચો લાગે તો થોડુંક આમાંથી મેસેજ લેજો, થોડુંક એમાંથી જે સારું છે એ વસ્તુ ગ્રહણ કરજો અને આચરણ કરજો મિત્રો. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આ સાથે હું હિરેન. જય હિન્દ, જય ભારત.